ચલો આજે બનાવીએ મટર નગેટ્સ। તો પહેલાં તો અહીં લીલા વટાણા લઈ લેશું, ત્યારબાદ લસણ એડ કરી દેવાનું છે અને અહીં આપણે લીલા મરચાં એડ કરી દઈશું। તો પેસ્ટ છે એ આપણે અહીં જારની અંદર રેડી કરી લીધેલી છે। તો પેનની અંદર અહીં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે, જીરું એડ કરી ત્યારબાદ તલ અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે। ત્યારબાદ રેડી કરેલી અહીં પેસ્ટ એડ કરી દઈશું। હવે બરોબર આપણે અહીં મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણે પાણી એડ કરી દેવાનું છે, ત્યારબાદ થોડી વાર માટે તેને કૂક થવા દેવાનું છે। ત્યારબાદ આપણે અહીં રવો એડ કરી દઈશું, હલાવીને બરોબર મિક્સ કરી લેવાનું છે। જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ આપણે અહીં બટાકું એડ કરી દેવાનું છે બાફેલું। અહીં મેં 2 બટાકાનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ રાઈસ ફ્લોર એડ કરી દેવાનું છે અને ફરી એકવાર આપણે તેને મિક્સ કરી લેશું। તો ડો આપણો અહીં રેડી થઈ ગયો છે। ત્યારબાદ રાઈસ ફ્લોરને આ રીતે ડસ્ટ કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે અહીં રોલ રેડી કરી લેવાનો છે। ત્યારબાદ રોલની અંદર આ રીતે આપણે કટ લગાવી દેવાના છે। કટ લગાવ્યા બાદ આ રીતે આપણે ઉપર અને નીચેની તરફ પ્રેસ કરી દેવાનું છે, જેથી આપણે ફ્રાય કરતી વખતે ખુલી ન જાય। તો નગેટ્સ રેડી છે। ત્યારબાદ ગરમ તેલની અંદર તેને ફ્રાય કરી લેશું। તો રેડી છે આપણા અહીં મટર નગેટ્સ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।